હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 27 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. એમાં પણ ખાસ કરીને એસટીઆઈમાં, રાઈટ. અને વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારી લાઈક મને પણ મોટિવેશન આપે છે કે હું તમારા માટે નવું કંઈક લાવતી રહું. જેમ કે એસટીએસ સ્પેશિયલ બુસ્ટર ડોઝ મેં મૂકેલું છે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર, જે તમને ખૂબ ઉપયોગી થશે. એટલે તમારે ત્યાં એક વખત વિઝિટ જરૂર લેવી જોઈએ. અને બંને વિડીયોની પીડીએફ છે તમારે લાસ્ટ 6 મંથની, તો તમને જે બહુ ઉપયોગી થશે. એટલે એક વખત ત્યાં જરૂર જઈને મુલાકાત લેજો. હવે આપણે બીજું કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો એ પણ મેં ઓથેન્ટિક બુકમાંથી મૂકેલી છે. એ સિવાય દાંડી કૂચના અગત્યના પ્રશ્નો, જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય, એ પણ એકદમ ઓથેન્ટિક બુક, એટલે કે ગુજરાત સરકારની માહિતી નિયામક ખાતાની બુક, જે દાંડી કૂચ પબ્લિશ કરી છે એમાંથી જ મેં મૂકેલું છે. એ પણ તમને ખૂબ ઉપયોગી થશે. તો તમે ફટાફટ આ વિડીયો પતે એટલે ત્યાં જઈ આવજો અને એક વખત મુલાકાત લેજો. વિડીયોની લાઈક કરજો, શેર કરજો વિડીયોની લિંકને, અને પીડીએફ પણ ડાઉનલોડ કરી લેજો. ખરું ને? તો ચાલો હવે આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર 27 ડિસેમ્બર 2025ના કરંટ અફેર ઉપર નજર કરીશું. રાષ્ટ્રીય સુશાસન દિવસે કોના દ્વારા ભારતીય બંધારણના પુસ્તકને સાંથલી ભાષાનું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે, રાઈટ. તો તમારા આમાંથી કેટલા બધા ક્વેશ્ચન્સ બનશે કે તાજેતરમાં, હવે જો સમજાવું છું કે તાજેતરમાં બંધારણના પુસ્તકનું કઈ ભાષામાં વિમોચન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સુશાસન ક્યારે બનાવવામાં આવે છે, અને એક ક્વેશ્ચન તો મેં મૂકેલો જ છે, રાઈટ. તો ચાલો, ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ગૃહમંત્રી કે ઓપ્શન ડી સંસ્કૃતિ મંત્રાલય. તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન બી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે. ડન. હવે જે દેખ્યું ને કે તમારા ક્વેશ્ચન્સ કેવી રીતના ચેન્જ થાય છે, રાઈટ. એટલે તમે એક વખત અહીંયાથી પ્રોપર વિડીયો જોશો ને, તો તમને વિધાન વાક્ય હશે ને તો પણ તમે ક્વેશ્ચન ક્રેક કરી શકશો. પરંતુ તમારે એના માટે નેહા એજ્યુકેટરના વિડીયોઝને પૂરેપૂરા ધ્યાનથી સાંભળવા પડશે. હું તમને એકદમ નો બકવાસ, સીધી વાત વગર વિડીયો આપું છું, રાઈટ. ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર બહુ બેસ્ટ હશે, કદાચ મારાથી પણ હશે, તમને એવું લાગતું હશે. મોટા છે ચેનલો, રાઈટ. પણ એ લોકો બકવાસ પણ એમનો વધારે હોય છે, જ્યારે હું તમને ટુ ધ પોઈન્ટ શોર્ટ એકદમ માહિતી આપીશ, જેથી કરીને મારા પ્યારા વિદ્યાર્થી મિત્રોનો ટાઈમ બિલકુલ પણ વેસ્ટ ના થાય. 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય બંધારણનું સાંથલી ભાષાનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું. ધીરે ધીરે બંધારણની 22 ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે બંધારણની પુસ્તકને, રાઈટ. હવે તમને ખ્યાલ હશે કે બંધારણ દિવસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 9 ભાષાઓમાં બંધારણના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું, ડિજિટલ સ્વરૂપે, રાઈટ. હવે અહીંયાથી પાછો બીજો ક્વેશ્ચન આવી ગયો કે બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 26 નવેમ્બર, રાઈટ. કેમ? એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. એ બંધારણ એ દિવસે શું થયું હતું બંધારણની સાથે, એ તમારે મને કમેન્ટ કરવાની છે, રાઈટ. હવે એ 9 ભાષામાં કાશ્મીરી, બોડો, મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, તેલુગુ, ઓડિયા અને આસામીનો સમાવેશ થતો હતો, રાઈટ. હવે 1925માં પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા વિકસિત ઓલ ચિક્કી લિપિના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે કાયદા અને ન્યાય મંત્રાલયના વિભાગથી દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. વિમોચન મુર્મુ દ્વારા, રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા, અને પ્રકાશન પૂછશે તો કાયદા અને ન્યાય મંત્રાલય. જોયું, અહીંયા પ્રશ્નોમાંથી જ કેવી હારમાળા સર્જાય છે. હું તમને જે જવાબ લખાવું છું એમાંથી તમારે પ્રશ્નો કેવી રીતે આવી શકે છે, રાઈટ. હવે સાંથલી ભાષામાં રૂપાંતર કોણે કર્યું છે? તો ઓલ ચિક્કી લિપિના, બરાબર, એને. હવે એ શું છે? તો સાંથલી ભાષા માટે છે. સ્થાપના 1925, એટલે અત્યારે એની શતાબ્દી ચાલે છે, એમ તમે સમજી લો. હવે સાંથલી ભાષા તો બંધારણની 22 ભાષાઓમાં ક્યારે સ્થાન પામી? 92માં સુધારા દ્વારા 2003માં. યાદ રાખજો ક્વેશ્ચન. હવે તમને પૂછો કે મેમ બહુ અઘરું પૂછ્યું હતું, તો આ બંધારણને રિલેટેડ કરંટ અફેરની સાથે પાસ્ટમાં પણ આપણે જઈએ તો જીકે બની જશે, રાઈટ. તો
કરંટ રિલેટેડ પણ છે, પાસ્ટ પણ આવી જાય એટલે જીકે પણ આવી જાય અને બંધારણ ઓલ ઇન વન તમારું બધું આવી જશે, રાઈટ? તો તમારા પ્રશ્ન આ રીતના બને છે. 92માં સુધારો 2003માં સાંથલી ભાષા. તો શું ત્યારે એકલી સાંથલી ભાષાનો જ સમાવેશ થયો હતો? ના, બોડો, ડોંગરી અને મૈથિલી ભાષા પણ ત્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંથલી ભાષા ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળમાં બોલવામાં આવે છે, બરાબર, ખાસ કરીને આદિવાસી પ્રજા દ્વારા. હવે શું બંધારણ બધી ભાષામાં ઉપલબ્ધ હતું? ના, મૂળ સંવિધાન 1950માં અંગ્રેજીમાં અમલ આવ્યું હતું. અંગ્રેજી સંસ્કરણને પ્રાઇમરી ઓથોરિટી ટેક્સ્ટ માનવામાં આવે છે. હિન્દી ભાષાની અધિકૃત અનુવાદ પણ એની સાથે જ ઉપલબ્ધ હતી, રાઈટ? 25 ડિસેમ્બર. હવે અહીંયા આપણું આના વિશે પૂરું થાય છે બંધારણને લગતું. હવે 25 ડિસેમ્બર સુશાસન દિવસ હોય છે, એ આપણને ખબર છે. કોની યાદમાં? તો એ આપણે કાલે જ ભણ્યા છે કે અટલજીની યાદમાં, એમની જન્મ શતાબ્દી નિમિત્તે, રાઈટ? હવે આ દિવસે એકલા અટલજીનો જન્મ શતાબ્દી હતી, જન્મ હતો? તો ના, આ દિવસે મદન મોહન માલવીયાનો પણ જન્મદિવસ છે, બરાબર છે? એ તમારે યાદ રાખવાનું છે. હવે તમારે બંનેને ક્યારે 2015માં ભારત રત્ન મળ્યો હતો. મદન મોહન માલવીયાને મરણોત્તર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હવે મદન મોહન માલવીયા, તો આપણે એમના વિશે થોડીક ડિટેલ જોઈશું. બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક હતા, મહામના તરીકે જાણીતા હતા. તેમણે રાષ્ટ્રીય ચેતના જગાડવા માટે અભ્યુદય સામયિક, અંગ્રેજીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ અંગ્રેજી વાંચકો સુધી પહોંચાડવા માટે લીડર દૈનિક અખબાર તેમજ ભારતીય સંસ્કૃતિના નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતનાનો પ્રસાર કરવા મર્યાદા સામયિક શરૂ કર્યા હતા. તો તમારે 3 એમના થઈ ગયા, ખ્યાલ આવી ગયો. અભ્યુદય, પછી કયું છે તો લીડર અને મર્યાદા, 3 સામયિક એમના હતા. હવે તમને એમ થશે કે આ માહિતી ક્યાંથી આવી? ઇટ્સ રોંગ ઓર રાઈટ? તો આપણે જોઈશું નીચે પ્રૂફ. પહેલા આપણે એક પોઈન્ટ બીજી એમની વિશે જોઈ લઈએ. બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપકમાં એક હતા, એ તો આપણને ખ્યાલ છે, રાઈટ? હવે મદન મોહન માલવીયા ભારતમાં સ્કાઉટ ચળવળના પ્રણેતા પણ કહેવાય છે. 1914માં હિન્દુ મહાસભાની સ્થાપના કરી અને 1919માં સેવા સમિતિ સ્કાઉટ એસોસિએશનની સ્થાપના કરી. હવે તમને ખ્યાલ હશે કે આત્મીય સભા, કાંગડી ગુરુકુલ, રાઈટ? એ બધા જે સભાઓ સંસ્થાઓ છે એ આપણી પૂછાતી હોય છે અવારનવાર જોડકાના સ્વરૂપે. વર્ષ કાં તો સ્થાપક. હવે તમારે એની માહિતી જોઈતી હોય ને તો તમારે મારા સ્ટેટિક જીકેમાં જવું પડશે. એમાં મેં ઇમ્પોર્ટન્ટ જેટલી પણ સંસ્થાઓ છે 10 એની માહિતી આપેલી છે. તો તમને સ્ટેટિક જીકેમાં ફક્ત 5 મિનિટ પણ નહીં લાગે તમારે એ જોવામાં. બહુ જ શોર્ટ વિડીયો છે, તો તમે એ પણ જોઈ લેજો. એક્ઝામ પર્પઝથી તમને ખૂબ ઉપયોગી થશે. હવે જેમ કે આ રહ્યું તમારું પ્રૂફ, રાઈટ? મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી છે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર, રાઈટ? હવે જો તમારે મને ફોલો કરવાના હોય તો હું મારું ટ્વિટર એકાઉન્ટ નીચે શેર કરી દઈશ, મારી વોટ્સઅપ ચેનલ પર હું શેર કરી દઈશ, જેથી કરીને તમે મને ત્યાં ફોલો કરી શકશો, રાઈટ? હવે જો લોન્ચ્ડ પબ્લિકેશન અભ્યુદય 1907, ધ લીડર 1909 અને મર્યાદા તો 1910. ઓકે, ક્લિયર? આ આપણું એક પોઈન્ટ. ફાઉન્ડેડ હિન્દુ મહાસભા 1914, સેવા સમિતિ સ્કાઉટ એસોસિએશન 1919. ક્લિયર? હવે આનાથી તમારે વધારે લાગે છે કે 12 પૂછાશે? ના, બરાબર. હવે 25 ડિસેમ્બર 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ. અટલજીનો જન્મદિવસ, મદન મોહન માલવીયાનો જન્મદિવસ, અટલજી તો ગુડ ગવર્નર્સ ડે એટલે કે રાષ્ટ્રીય સુશાસન દિવસ. તો 25 ડિસેમ્બર ફરીથી પણ અગત્યની છે. કેમ? તો આ દિવસે 1927માં આપણા બાબા સાહેબ આંબેડકરે મહાડ સત્યાગ્રહ હેઠળ મનુસ્મૃતિ જેવી બુકનું અગ્નિ દહન કર્યું હતું, રાઈટ? એને પદ્માવત નામની બોટમાં બેસીને ગયા હતા, રાઈટ? અને એનું અગ્નિદાહ આપ્યો હતો, એકદમ કે જે ધર્મની વિરુદ્ધ છે, જે માણસાઈની વિરુદ્ધ છે, માનવતાની વિરુદ્ધ છે, તેવું તે મનુસ્મૃતિ વિશે માનતા હતા અને એનું અગ્નિદહન કર્યું હતું, રાઈટ? અને એટલા માટે જ એને શું કહેવામાં આવે છે? ભારતીય મહિલા મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે 25 ડિસેમ્બર. યાદ રાખજો, ખૂબ અગત્યનું છે કે ક્યાંક તમને વન લાઇનર પૂછે કે ભારતીય મહિલા મુક્તિ દિવસ ક્યારે ઉજવાય છે? 25 ડિસેમ્બર. કેમ? તો આ દિવસે મનુસ્મૃતિનું અગ્નિદહન કર્યું હતું.
કારણ કે એ પુસ્તકમાં મહિલાઓને કોઈ જ અધિકાર આપવામાં આવ્યા નથી અને તેમણે બાબા સાહેબે મહિલાઓને ફક્ત દલિતોને નહીં પરંતુ મહિલાઓને પણ શિક્ષાનો અધિકાર કાયદાકીય રીતે આપીને નિહાલ કરી દીધી છે, રાઈટ? એટલા માટે આ દિવસને ભારતીય મહિલા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, યાદ રાખજો. હવે આગળનો ક્વેશ્ચન આપણો ઇન્ટરનેશનલ ઇસ્યુઝ હોય છે એને લગતો, રાઈટ? તો કિમ્બલી પ્રોસેસ તેના માટે સંબંધ ધરાવે છે. ગેરકાયદેસર હથિયારોની લે વેચ પર પ્રતિબંધ, પર્યાવરણનું સંરક્ષણ કરવું, માનવ અધિકારોનું સંરક્ષણ કરવું અને ગેરકાયદેસર હીરાના વેપાર ઉપર પ્રતિબંધ. બોલો, કિમ્બલી પ્રોસેસ બહુ જ ચર્ચામાં છે. કેમ? તો ભારત અત્યારે એનું અધ્યક્ષ બન્યું છે. બન્યું છે નહીં, અત્યારે ઉપાધ્યક્ષ છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. કિમ્બલી એટલે યાદ રાખવાનું હીરાની ખાણ, એટલે હીરા માટે લગતું હશે, બરાબર? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, રાઈટ? હવે ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બલી પ્રોસેસની અધ્યક્ષતા કરશે, રાઈટ? 2025માં ભારત તેનું ઉપાધ્યક્ષ હતું નહીં, છે. કિમ્બલી પ્રોસેસની સ્થાપના 2003માં થઈ છે. કાચા હીરાના વેપાર પર પ્રતિબંધ મૂકે છે, રાઈટ? ભારત ત્રીજી વખત અધ્યક્ષતા કરશે. હાલમાં કિમ્બલીમાં કેટલા 60 ભાગીદાર દેશ છે, જેમાં ઈયુની હેઠળના બધા જ દેશો પણ એના એક સભ્ય ગણવામાં આવે છે, પરંતુ એ અંડર ઈયુ આવે છે, રાઈટ? હવે કિમ્બલી વિશ્વના કાચા હીરાના વેપારના 99% વધારે હિસ્સાને નિયંત્રિત કરે છે. તમારે મને કહેવાનું છે કે કિમ્બલી ક્યાં આવેલું છે, રાઈટ? કિમ્બલી પ્રોસેસ હેઠળ હીરાના આયાત અને નિકાસ માટે કેપી એટલે કિમ્બલી પ્રોસેસનું પ્રમાણપત્ર ખૂબ જરૂરી છે. તમને ખ્યાલ હશે કે તાજેતરમાં મધ્યપ્રદેશના પન્ના ડાયમંડને પણ જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, રાઈટ? જે 10 વર્ષ માટે માન્ય રહે છે. યુપીમાં સૌથી વધારે છે, રાઈટ? ગુજરાતમાં 28 છે. તો આ બધી બેઝિક તમે આ કરો ત્યારે સાથે સાથે રિવાઇઝ કરતા રહેવાનું. હવે તમને એવું લાગે છે ને કે હું તમને ખરેખર સરસ માહિતી આપું છું, તમે એક વખત છે ને વિડીયો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેશો ને તો તમે ખરેખર ન્યાલ થઈ જશો. તમને અફસોસ નહીં થાય કંઈક ગુમાવવાનું, તમને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવાનો સંતોષ થશે. કેમ? તો હું તમને બહુ જ ઓથેન્ટિક અને બહુ જ સરસ માહિતી આપું છું. કદાચ ઘણા લોકો એવા છે કે જે વિડીયોને વચ્ચેથી છોડી દેતા હોય છે, ફક્ત પીડીએફ ડાઉનલોડ કરવા આવે છે, રાઈટ? પરંતુ તમે એક વખત વિડીયોને જુઓ તો ખરા, અને તમે ખરેખર જોશો તો તમે ન્યાલ થઈ જશો કે તમને જ ફાયદો થવાનો છે. આપણને ખ્યાલ છે પન્ના એટલે હીરાની ખાણ માટે જાણીતું છે. તો ગુજરાતમાં સુરત ડાયમંડ હબ તરીકે જાણીતું છે, બરાબર? હીરો શું છે? તો કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે, કઠોળ હોય છે, રાઈટ? આફ્રિકામાં સૌથી વધારે હીરા મળે છે. તમને તમારા જવાબની નજીક આવી ગયા છો. મેં કિમ્બલી પૂછ્યું છે ને એ, રાઈટ? આપણો ત્રીજો પ્રશ્ન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલજીની જન્મજયંતિ નિમિત્તે પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી લખનઉ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી લખનઉ. ડન. વડાપ્રધાને 101મી જન્મજયંતિ નિમિત્તે ઉત્તર પ્રદેશના લખનઉના વસંત કુંજ ખાતે પ્રેરણા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રેરણા તીર્થ 65 એકરમાં ફેલાયું છે અને તેમજ અહીં કમળ આકારે 98,000 વર્ગ કિલોમીટરમાં એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં જ્યાં અટલજી, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું 65 ફૂટ ઊંચું કાંસ્ય પ્રતિમા પણ જોવા મળશે. આમાં તમારે વધારે પીએચડી કરવાની જરૂર નથી. અચ્છા, આપણે એકવડિયા કોલોની ખાતે જે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવેલું છે, રાઈટ? દેશી રજવાડાઓની યાદ આપતું, તો એના વિશેનો વિડીયો તમારે ગુજરાતના મ્યુઝિયમ છે એમાં એક વખત એ વિડીયો જરૂરથી જોજો, કારણ કે એ વિડીયોમાંથી તમારે ક્વેશ્ચન 100% આવશે. સાથે સાથે સ્વચ્છ સર્વેક્ષણનું પણ તમે એક વખત જોજો વિડીયો. આ 2 ટોપિક એવા છે કે એમાંથી તમારી આવનારી એસટીએનની પરીક્ષામાં લખીને રાખજો, ક્વેશ્ચન હશે. હવે આપણા આગળનો પ્રશ્ન તરફ આગળ વધીશું. ચોથો પ્રશ્ન. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ G4નો મુખ્ય હેતુ શું છે? પહેલું, સરકારી યોજનાઓનો પ્રચાર કરવો. બીજું, નાગરિકોને ઓનલાઈન અરજી કરવા માટે સુવિધા આપવી. ત્રીજું, રાષ્ટ્રની કૃષિ નીતિ અમલમાં લાવી રાજ્યમાં. અને ચોથું એટલે કે ડી, સરકારની તમામ વિભાગની યોજનાઓ
નીતિઓ અંગેના કાયદાઓ, નિયમો, ઠરાવો, પરિપત્રો, જાહેરનામાને સિંગલ ક્લિક પર કરી શકાય તે માટેનું શરૂ કરવામાં આવેલું પોર્ટલ. હવે તમે લાસ્ટ ડિવાઇસની એક્ઝામ જોઈ હશે, મોટા ને મોટા ક્વેશ્ચન્સ ને ઓપ્શન હતા, તો બસ એટલા માટે જ મેં આ મૂક્યું છે. તો આમાં શું જવાબ આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ડન. હવે પૂરું નામ શું છે જીસારનું? ગુજરાત સ્માર્ટ એઆઈ આર્કાઇવ એન્ડ રિટ્રાઇવલ પોર્ટલ, રાઈટ. સીએમ એ સિવાય સીએમ ફેલોની કામગીરીની સમીક્ષા માટે સીએમ ફેલો મોનિટરિંગ પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. કોણે? તો મુખ્યમંત્રીએ. એ સિવાય સીએમ ડેશબોર્ડના રિયલ ટાઈમ પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ 2.0નું તેમજ બિનનિવાસી ગુજરાતીઓ અને ગુજરાત સાથે જોડવા માટે એનઆરજી વેબસાઇટ લોન્ચ કરેલી છે. એ સિવાય સરકારના અધિકારશ્રી અને કર્મચારીઓમાં નવીનતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે સ્વાંત સુખાઈ યોજના વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. બરાબર. એ સિવાય વહીવટી સુગમતા અને નાગરિકોની સગવડતા વધારવા માટે ડિજિટલ ગુજરાત વોટ્સએપ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. અને રાજ્ય કર્મચારીઓની નવી ટેકનિક, જ્ઞાન, કાર્યક્ષમતા, ફ્યુચર સેન્ટ્રિક અભ્યાસથી સજ્જ કરવા કર્મયોગી પ્રશિક્ષણ વર્ગ પણ શરૂ કરવામાં આવ્યો છે. કર્મયોગી પ્રશિક્ષણ વર્ગ કૌશલ્યવર્ધક કર્મનો સંકલ્પ એ અભિયાન શરૂ કરાયું છે. ક્લિયર. હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન, ખૂબ અગત્યનું, ખૂબ એટલે ખૂબ. કેમ? તો ગ્રીન એનર્જી ખાતે 2 પ્રોજેક્ટ પોલિસીઓ લોન્ચ કરી છે, જેમાંથી એક આપણે આજે ભણીશું અને એક કાલે. કાલ સન્ડે છે, રાઈટ, તો સીધા સોમવારે. કેમ અગત્યનું છે? તો બંને સાથે મેં કેમ નથી કરી, તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે, રાઈટ. તો તમે પ્લીઝ ફ્રેન્ડ્સ પૂરેપૂરું જોજો અને નેહા એજ્યુકેટરને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે ગુજરાતને વૈશ્વિક સ્તરે ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરવા ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી જાહેર કરવામાં આવી. તેનો હેતુ શું છે? ઓપ્શન એ માત્ર સોલાર ઉર્જા ઉત્પાદન કરવી, ઓપ્શન બી ફોસિલ ફ્યુલ પર આધાર વધારવો, ઓપ્શન સી સોલાર, પવન અને હાઇબ્રિડ ઉર્જાને એકીકૃત કરીને એટલે કે સાથે ઇન્ટિગ્રેટ કરીને 24/7 સ્વચ્છ અને વિશ્વસનીય વીજ પુરવઠો આપવો અને રાષ્ટ્રીય ગ્રીડ પર કોલ બેઝડ ઉર્જા વધારવી. તો અહીં આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવી જશે ઓપ્શન સી. ડન. હવે આપણે જોઈશું ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી. સોલાર, વિન્ડ, હાઇબ્રિડ અને એનર્જી સ્ટોરેજ તમામને એકસાથે આવરી લેવામાં આવ્યું છે. એના કારણે તેને ઇન્ટિગ્રેટ નામ આપવામાં આવ્યું છે. રિન્યુએબલ એનર્જી પ્લસ બેટરી સ્ટોરેજની મદદથી સતત અને વીજ પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવશે. એના મુખ્ય મુદ્દાઓ છે, યાદ રાખજો, જે તમારું વિધાન વાક્ય 100% બનશે. ઉદ્યોગો સસ્તી અને વિશ્વસનીય વીજળી મેળવી શકે તેવા ઉપાયો કરવા, એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવી, ગ્રીન એનર્જી કોરિડોર ડેવલપ કરવો, તેમજ વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલ પર્યાવરણ વિકાસ માટેના પંચામૃત લક્ષ્યને સિદ્ધ કરતી આ પોલિસીની મુખ્ય વિશેષતાઓ છે. અહીંયા તમને 5 વિશેષતાઓ આપી છે, જોઈ લો. ઇન્ડિયા વિલ રીચ ઇટ્સ નોન ફોસિલ એનર્જી કેપેસિટી ટુ 500 ગીગાવોટ બાય 2030, એટલે કે 2030 સુધીમાં એની નોન ફોસિલ એનર્જીમાં 500 ગીગાવોટનો લક્ષ્યાંક સિદ્ધ કરો. પછી ઇન્ડિયા વિલ મીટ 50% ઓફ ઇટ્સ એનર્જી રિક્વાયરમેન્ટ ફ્રોમ રિન્યુએબલ એનર્જી બાય 2030. તો 2030માં મોટાભાગના લક્ષ્યાંક છે કે ત્યાં સુધી રિન્યુએબલ એનર્જીનો 50% એનર્જી ત્યાંથી મેળવવી. ત્રીજું, ઇન્ડિયા વિલ રિડ્યુસ ધ ટોટલ પ્રોજેક્ટેડ કાર્બન એમિશન ઘટાડવાનો 2030 સુધી, રાઈટ. પછી ચોથું, રિડક્શન ઓફ ધ કાર્બન ઇન્ટેન્સિટી ઓફ ધ ઇકોનોમી by 45% by 2030 over 2025 લેવલ. તો 2005ની સરખામણીમાં 45% 2030 સુધી ઘટાડો કરવો અને 2070 સુધી નેટ ઝીરો પ્રાપ્ત કરવું. બરાબર છે. આ એના મુખ્ય ઉદ્દેશો છે. હવે તમારે આનાથી બહાર ક્યાંય કશું આવવાનું નથી, એટલું તમે યાદ રાખી લેજો. આ બધા તમારા ઓથેન્ટિક પ્રૂફ છે, રાઈટ. હવે આનાથી બહાર તમને એવું લાગતું હોય કે કંઈ આવી શકે એવું છે, તો તમારું ભૂલ થાય છે, રાઈટ. હવે આ વિડીયોની પીડીએફ તમને
નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેથી કરીને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો. તો બસ આજના માટે આપણે આટલું રાખીશું. પછી ફરી વધારે માહિતી માટે ફરી મળીશું નેહા એજ્યુકેટર પર જ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.